જસદણના દહીસરામાં ધાર્મિક કાર્યક્રમમાં ઋષિ ભારતીની કોળી સમાજની સલાહ. કોળી સમાજના સંત અને મહામંડલેશ્વર ઋષિ ભારતીએ કોળી સમાજની સલાહ આપી છે. વોટ અને નોટ બંને ફરતા રાખજો તો જ સમાજમાં થશે ઉત્થાન. કોળી સમાજનું વોટિંગ સૌથી પ્રથમ નંબરનું છે. અલગ રાજકીય પક્ષ પણ બનાવી શકે તેટલી કોળી સમાજની તાકાત છે. આ પ્રકારની સલાહ ઋષિ ભારતી બાપુએ આપી છે. કોળી સમાજ જેની સાથે રહે છે તે પક્ષને સત્તામાં બેસાડવા સક્ષમ છે. કોળી સમાજ જેની સાથે છેડો ફાડે છે તે સત્તાથી દૂર ફેંકાઈ દેવામાં પણ સક્ષમ હોવાનું ઋષિ ભારતી બાપુએ નિવેદન કર્યું છે. કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં હું તો કહું સમય આવે ખુદની પાર્ટી બનાવે ભગવાન કરે બનાવે પરંતુ ધ્યાન ખોલીને સાંભળ્યો આ સમાજ જેની પાર્ટીમાં બેઠો એની સરકાર બને અને જેની પાર્ટીમાંથી ઉઠી જાય એની સરકારે ઉઠી જાય. 40% પ્રતિનિધિત્વ 2.5 કરોડનું પોપ્યુલેશન અને કઈ તાકાત વોટિંગ પાવર નંબર 1 જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ સમસ્ત કોળી સમાજ બેઠો છે. ત્યારે એક સૂત્ર આપને કહું, કાન ખોલીને બધાય સાંભળજો. વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો. નોટ અને વોટ સમાજમાં જે ફરતી રહેશે ને તો સમાજનું ઉત્થાન થતા વાર નહીં લાગે.